નમસ્કાર કિસાન મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, જે પણ ખેડૂત ભાઈઓ છે તે ખેડૂત ભાઈઓને ખેતીને લગતી કોઈ પણ માહિતી તેમજ કોઈ પણ યોજનામાં લાભ લેવા માટે ખેડૂત આર્ટ પોર્ટલ પર લાભ લેવા માટે તમારે ખેડૂત આર્ટ પોર્ટલમાં જઈને ખેડૂતની નોંધણી કરાવવી ફરજિયાત છે। તો ખેડૂત આ પોર્ટલમાં જઈને નોંધણી ફાર્મર રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેના વિશે આપણે ચર્ચા કરીશું। આપણે વિડીયો અંત સુધી જોતા રહેજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું। ગૂગલમાં ગયા બાદ આપણે ટાઈપ કરવું પડશે આઈ ખેડૂત। ઓકે, આઈ ખેડૂત ટાઈપ કર્યા પછી આઈ ખેડૂત પોર્ટલ 2026 આવી જાય છે, યોજના લિસ્ટ। ઓકે, ત્યારબાદ આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પર ટિક કરવાનું છે। ઓકે, હવે તમે જોશો કે ખેડૂતો માટે ખાસ સૂચનાઓ છે। ફાર્મર રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ અનિવાર્ય થયું છે। તો ફાર્મર રજિસ્ટ્રેશન કરવાના ફાયદા શું છે કે ખેડૂતોને કોઈ પણ સરકારી યોજનામાં લાભ લેવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રેશન ફરજિયાત થઈ ગયું છે। અને ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે શું કરવું જોઈએ અને કઈ વેબસાઇટમાં જવું જોઈએ અને ક્યાંથી માહિતી લેવી તેના વિશે આપણે જોઈ લઈશું। તો સૌપ્રથમ તમે પોતે મોબાઈલથી આપણે રજિસ્ટ્રેશન કરી શકીએ છીએ। મોબાઈલથી કરવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન વેબસાઇટ પર જવાનું છે। ત્યાં 3 નંબર પર છે વેબસાઇટ, ત્યાંથી તમે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરી શકો છો। તેમજ તમે પોતે ના કરી શકતા હોય તો CSC સેન્ટર પરથી નોંધણી કરાવી શકો છો। તેમજ ફાર્મર રજિસ્ટ્રેશન એપ છે, તે એપ 4 નંબર પર છે, તે એપથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો। આ ઉપરાંત તમારે વધુ માહિતી જોઈતી હોય તો ફાર્મર રજિસ્ટ્રેશન વેબસાઇટ છે, તે વેબસાઇટથી તમે વિડીયોની માધ્યમથી જોઈ શકો છો। ફાર્મર રજિસ્ટ્રેશન એપનો વિડીયો છે તે પણ તમે જોઈ શકો છો। તો દર્શક મિત્રો, આપણી આ માહિતી તમને સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।